ફાઇનલી મિત્રો તમારા ભાભી હવે ગાડી ચલાવી પહેલી વાર ગાડી આપણે આવી ગયા આપણા મેન લોકેશન ઉપર અને દેખો લોકેશન આપણું તો ભાઈ આ તો કારીગર પહેલી જ વારમાં એકદમ રેડી થઈ ગયો જો ખાલી ગાડી ચલાવે જો. હેલો મિત્રો કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજ તો સવારમાં તમારા ભાઈએ વ્લોગ ચાલુ કરવાનો છે. ચમ કે તમે નહીં કહેતા કે તમે ભરતભાઈ આખો દિવસનો વ્લોગ બતાવતા નહીં, તો આજ કાયદેસર ચલાવે ચાલુ કર્યો 4 વાગે. આ 4 વાગી ગયા, ખાલી મોઢું ધોયું છે. તમારા ભાભીએ મોઢું ધોઈને તમારા અમારા મોઢા જોઈને તમારો અંદાજ આવી તો હશે કે આ થોડો અડધા ઊંઘમાં હી. શું કહેવું હે? ઊંઘ તો પૂરી થઈ. તારે ઊંઘ પૂરી થઈ? મારે તો જો ઓખો થોડી બળી અને ટાઈમ થયો દેખો સવારના વહેલા 4:13 થઈએ અને દેખો આ મેડમે શું લીધું હે? મેડમ ચાવી લઈને નીકળ્યા છે. એકચ્યુઅલીમાં મોબાઈલને પાવર બેંક લઈ લીધી છે અને અચાનક તો ભાભી રીહોણી છે એટલે કે મારે તો જવું છે એટલે કીધું વધો નહીં શું જાતી તારી. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ કેમ્પિંગમાં. કયા લોકેશન ઉપર જઈએ મેં તમને થોડી વારમાં બતાવી, તમે ગેસ કરતો બરોબર. દેખો બાકી આખો થેલો ભરી દીધો છે પ્રોપર અને થેલાના અંદર બધી અંદર આઈટમ આવી ગઈ. કોઈ વસ્તુ ભૂલાય ના. 2 દાડા માટે જો બહાર છે ને તો વસ્તુ ખૂટે એમ નહીં. જો હા પોણીનો કેરબો જો આ કેરબો બી લેવાનો છે. અંદર બધું આવી ગયું. રૂમાલ આવી ગયો, શું કહેવાય, ડુંગળી બટાકા મરચાં બ્રેડ ટોસ્ટ બધું ટોટલી આવી ગયું છે. અને દેખો ફૂલ રેકેટ બી લીધું છે અને બધું રમવાનું છે. એક મસ્ત જગ્યાએ જઈએ. લોકેશન ઓલરેડી તમે પહેલાં મારા ખ્યાલથી જોયેલું જ છે. ના જોયેલું આ તમને ફરીથી બતાવી દઉં તો ચલો હવે વધારે ટાઈમ નહીં બગાડીએ આપણે, જેમ કે લેટ થાય અને સવારમાં અંધારામાં તો સૂર્ય ઉગે ને એ સૂર્ય આપણે ઉગતો સૂર્ય જોવાનો સનસેટ. ઓકે હું કયો કે તમારા ભાભી ઓય ચો જીલ્યા ગાયબ થઈ જઈશું સવારમાં બીભરાવે છે તો ચલો મિત્રો આપણે નીકળીએ મસ્ત સવારમાં. બધી વસ્તુ તો લઈ લીધી છે. તમને રસ્તામાં હું મળો બધા ગુરુ ફાટી. તો ચલો ભાઈ મોટો આપણો જે થેલો છે એ મૂકી દઈએ અંદર. દેખો આવવાનું રીઝન આ કારણે પેટ્રોલ લેવાનું થતી. આ દેખો ઓકે આવી જા કેરબો આવી જા એટલે પાછળ આગો પાછો નહીં થાય. ના પકડો પાકું વચ્ચે મેલ દીધો તો સીટમાં ચાલો પગ રહી એટલે પાછળ ફાવે નહીં હોય મેળવા દે. તો ચલો ભાઈ અર્લી કેસ તો નહીં કેરબો પોણી જ નહીં કરતું હું એને બલડ છે બધું. શું કે બંધ થાય? બંધ તો થાય જ કે તો થઈ જાય ને હજુ કરશે એટલે. તો ચલો ભાઈ એક મિનિટ ખાલી ચેક કરું પોઈન્ટ ના ઢળાતું હોય. બંધ લો કમ્પ્લેટ બંધ કરી દીધું. થેલો મેં કીધો, કેરબો મેં કીધો, કવર તો ઓકે જ છે. તો ચલો બેસીએ અંદર. તો ચલો કન્ટિન્યુ. તો અમારી સિક્યુરિટી જો સોરી અમારી સોસાયટીના અંદર દેખો ખાલી એક નવું સિક્યુરિટી વાળું આવ્યું છે. જો આવ્યો આ દેખો ઓય રે ઓય. તો ભાઈ આયા હ એક બેચરપુરામાં આયા હ. આ લક્ષ્મીપુરામાં રસ્તો છે ને બારોબાર એ આયા હ આ ભરતભાઈને લેવા માટે બરોબર. એ તો આયા નહીં પણ અમને ભાડે છે કે કૂતરો એટલા બધા ભાવા મળે ને ખાલી જોવા પેલો લે ઓય ઓય એક ઓય હે ને એક પેલે હે ને દેખો એક આ સ્ટાફ ઓય ફરે હે ને જો એક પેલો જાય છે કે તમારા ભાભીને ભાળીને આટલા ભાઈ શું ખબર નહીં પડતા. તો તારી ઓને ભાડે છે કે ચોથી આવી વીઆઈપી મને તો ઓળખે મને તો શું ઓળખે કે ભાઈ પાલનપુરના વિડીયો બનાવી કે એટલે. અને જો એક અમારા બીજા આવી ગયા. બોલો ખોલો બટન દબાવો. આ કૂતરો ભાઈ મને જોઈ છે. તો ચલો ભાઈ બેગો બધી મેકાઈ દઈએ. તમે બોલો તમારો મજા આવશે. બોલો તો ખબર પડે કે તમે આયા હતા અમારા સાથે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા મેન લોકેશન ઉપર અને દેખો લોકેશન આપણું આવ્યું છે દાંતીવાડાનો ડેમ હે. અને દેખો હજુ ફૂલ અંધારું હે ફૂલ હજુ મોબાઈલના અંદર તમને ઓછું દેખાતું બાકી અંધારું છે મસ્ત. અને ડેમના અંદર પાણી જેટલું સેટું હતું ને આપણે આયા તારે તો અમે જ્યારે તારે વહેલા આવ્યા ને વચ્ચે પેલા ફોટા રીલ્સ બનાવવા આવ્યા તો તારે છેક વધારે તો નહીં પણ 500-700 મીટર આગળ થયો પાણી હતું. અને હાલ વધારે ટાઈમ નહીં થયો 3-4 મહિના જ થયા એ. તો દેખો ખાલી 1 કિલોમીટર અંદર પાણી ઓછું થઈ ગયું. પાછળ નીચે જોવા દો. દેખો પાણી ખાલી પહેલે જ છે એટલે મસ્ત લોકેશન સારું હતી એ. આમ પછી મેગી બનાવીએ ચા બનાવીએ ને. જો અમારા 2 મિત્રો તો પાલનપુર જ છે. તો તારે ઈયોને આવતે દાડો ખાવા તો બની જાય પણ દાડો ઉગી જાય ને આવતે વાદળા એટલે મસ્ત મોસમ બી જોરદાર ને અમે એવી એક્સપેક્ટ કરીએ છીએ. હા શું હેલા હા કે વરસાદ આવી જાય ને તો મૂડ આવી જાય. તો એવી મને આશા હે. મારા જોડે તો આશા હે પણ એવી મને બી આશા હે બરોબર હે.
તો ચલો ભાઈ થોડો દિવસ ઉગે કાં તો ત્યાં જઈને હું તમને પ્રોસેસ બતાવું બધી. તો ભાઈ ફાઇનલી દિવસ ઉગી ગયો કમ્પ્લેટ. અને છેક આપણે પેલે હતા, છેક આગળ 1 કિલોમીટર આગળ હતા અને ત્યાં એકે બળી તો નહોતું મળતું નાસ્તો ને ચા બનાવવા માટે. એટલે છેક પહેલાંથી પાછા આવ્યા આટલા સુધી કિનારી ઉપર. અને હવે બધા બળી તો હોતી દેખો. એક આ પેલો હોતે, આ બે જણા હોતી ઉપર. શું કેવું તું હોતકી મજૂરી કરતો? અને બે ભાઈઓ તો શીખા આગળ ચીમ કા વેટાઈ ગયા જ ખબર નહીં, જો આવી જ નહીં રહેતા. જેટલા બધા હે ને એટલા માટે તો તારે આ પડે કોટામાં પડે. ઓની જીભ ચેવી ખબર આવી તા ભાભીની જીભ આવી હે. તો ચલો ભાઈ બધા બળી તો વધીએ આટલા ભાવ બળી તો જાડા મળતા નહીં. જેન જણા મળી જો ખાલી આવું મળે. આ શું વધે તો તારી એક હવે હે ને હવે ચોમાસું આવવા મોડે થોડા ઘણી કેમ્પિંગ આપણે ચાલુ કરી દેવાની છે. એટલે હવે બધું કમ્પ્લીટ. ખાલી એક સગડી લાવવાની બાકી છે. તો હવે સગડી બી શોર્ટ ટાઈમમાં વસાઈ દે એટલે શું અહીં રખડવું ના પડે અલગ અલગ જગ્યાએ. અય મળ્યા કે ના લ્યા? હા નહીં મળ્યો હજી એકે મળ્યું નહીં. તો ચલો ભાઈ વધીએ થોડું ભેગું કરીને તમને મળું ભેગું થાય એટલે. તો ભાઈ ફાઇનલી ઘણા ખરા એજણા બધા વધી દીધા છે. દિનેશભાઈએ વધ્યા છે, ભરતભાઈ વધ્યા દેખો. ખાલી આ ગાડીના અંદર ભર્યા એટલે ચાલી રહી લ્યા. આમ તો અહીં તો ઘણા લે, આમ તો ચાલી રહી. અને દેખો ચૂલા માટે 2 પથરા 3 આયા લે. એક આવ્યો છે, એક ચૂલાનો ભાગ આવ્યો, 2 હજુ બાકી પડ્યા. બોલો દિનેશભાઈ. ત્યારે જે ડાયલોગ માર્યો ને હમણાં હાલ ખતરનાક માર્યો કેવાય એવો નહીં. ચાલ તો ચલો ભાઈ આ બધું ભરી દઈએ. આ જુઓ, આ તમે સમજીને વિચારીને comment કરી દેજો. શેના જેવું લાગે મહેશભાઈ ખાસ તમે જો વિડીયો જોતા હોય તો આ ધીરેશભાઈ ના અંદાજ પ્રમાણે આ શું છે. પણ ભાઈ સેમ લાગ્યો, સેમ એવું લાગે. જો વથી જો ખાલી વથી સેમ નહીં લાગતો. આ પેલા એવું નહીં લાગતું પેલા બકરાનું માથું એવું સેમ લાગે. હા સેમ ટુ સેમ જ લાગે ભાઈ રિયલમાં. અને દેખો હજુ આપણે શેક પહેલા જવાનું છે. તો ચલો ભાઈ ચાલી રહેલા આમ તો આટલા તો બહુ થઈ ગયો. હા ચાલી ઘણા થઈ ગયા આટલા તો લાગતા તો એવા ઓછો. હા હવે આ પથરા લઈ લઈએ. ચલો તો ચલો ભાઈ બધું ભરી દીધું અને હવે વયથી હવે નીકળીએ આગળ. સ્કોર્પિયોની સિબિલ ડાઉન થોડા ઘણી થઈ છે. શું કેવું લ્યા? થોડી ડાઉન થઈ છે તમારા કારણે કે સમય સંજોગે બધું પેલા આમ ભરવાનું પણ એમાં બધું ભરેલું પડ્યું છે. લે હેડો ચાલો ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા. 2 ગાડી કમ્પ્લીટ આમાં ગોઠવી દીધી જેથી પવન ના આવે. હવે પહેલે બને ચૂલો આ મસ્ત કંદોન થઈ ગયું, પોણી આવી ગયું, બધો આપણો સામાન ટોટલી નીકળી જાય. એટલે કાળ આપણે બધું સેટઅપમાં રહે. એટલે કાળ તમે ફાસ્ટ મોસમમાં વિડીયો જુઓ. ઓકે તો ચલો ફટાફટ સેટઅપ કરી દઈએ. તો બધો સેટઅપ થાય છે. અને અમારા પ્રભાતભાઈ અમે ઘેરથી લાવ્યું હતું આર્યું ફૂલ રેકેટ જે તમારા ભાભી લવરાયું હતું. ખાલી એક દાડો રમવા માટે લવરાયું પ્રભાત્યા પબડ્યો. એક હારા મહિનું હે ભાઈ મજબૂત એટલે વ્યવસ્થિત કે એક ખાલી એક જ દિવસ ખાલી રમી બોલ 1 થી 2 દિવસ રમી મોનાથી આ એવું ને એવું પડ્યું છે. એટલે હવે કોમ આવી ગયું મૂળ એમ અંગ્રેલો હાફ કોમ આવ્યા શોર્ટમાં નહીં કહેતા. અને આ દેખો બેઠા છે અમે સામાન શું લાવ્યા હું તમને બતાવી દઉં. દેખો અમારા ભરતભાઈ મેન મજૂરી કરવા વાળા માણસ તપેલી લાગી જી હે. અને હવે તારો સામાન આવ્યો. દેખો વસ્તુના અંદર દેખો શું લાયા ખાલી જોઈ લો. 3 ટોસના પેકેટ લાયા. હા ભાઈ આના અંદર શું આ તો રૂમાલ નહીં લાયા કે કોઈ કારણોસર કદાચ પરડવાન થાય તો. પછી લાવી દીધી હે 5 મેગી તવી લાવી દીધી હે. આના અંદર હે તેલ, આના અંદર હે દેખાય છે દૂધ હે. આના અંદર બધા મીઠું મરચું બધું મસાલા હે. પછી આર્યું હે ડુંગળી બધું તમે હા એ તો પણ ચામો નોખવા માટે. આ હે 3 બ્રેડના પેકેટ, તપેલી, પાણી, માચીસ બધું લાવી દઉં. ઓછું ના પડવું જોઈએ, વધે તો ચાલે. બરાબર ઓકે. શું કેવું પિયુષભાઈ? હા શું કેવું? થોડી વાર ભાઈ કહીએ છીએ. થોડી વાર રહીને પિયુષ તમને કે જે હોય બરોબર. ઓકે ભરતભાઈ અમારે બનાવી ચૂલો બનાવી એટલે ઘડા અમે થોડો ટાઈમ પાસ કરીએ. ઓકે તો ફાઇનલી ભાઈ અમારો ચૂલો હળજી ગયો હોય થોડો. ભરતભાઈ શું કહેશો? પવન એટલો આવે છે ને કે ચૂલાને પ્રોપર હળગવામાં થોડો વાર લાગશે. ટાઈમ લાગશે પણ આવશે મજા. આખી આ 2 ગાડી આડી કરી છે ને તો એ કહેવાનો મતલબ કે વાયરો ઓછો છે એટલે વધો નહીં. પણ તો હજુ પવન તો વધારે આવે જ છે. શેનથી? પેલા કાર્ડ કાઢવાથી પેલાના પગમાં કોટો બેહી ગયો. બોલો કાઢ્યો? હા લગડો થઈ જાય છે હવે તો ચો હેડ્યો. પણ ચપ્પલ પૂરા પાડીએ ઘાઈ જાય એટલે નવો નહીં લાવતો.
નવો નવો નહીં લાવેલો પડે નવો લાયેલો પડે વાત નહીં પહેરતો એ રહ્યો. તો આ ડાયલોગ બધા મહેશભાઈ સમજી ગયા શું કેવું હા એ અમારા ગ્રુપના એ મેમ્બર સમજી જાય પણ ડાયલોગો. તો ચલો ભાઈ હળગાઈ દીધું એ પેલા મસ્ત બનાવી દી હવારમાં ચા. ટાઈમ ચલો થયો પ્રભાત 7 વાગી ગયા છે. ટાઈમ 7 વાગી ગયા છે મારા અંદાજ પ્રમાણે. 6:35 6:35 7 બી નહીં વાગ્યા. દેખો હવે સૂર્ય ઉગે છે સાઈડ થી લે ખબર આ ખબર જ નહીં પડતી. આ પેલી સાઈડ થી સનસેટ થાય. સનસેટ છે સોરી સનરાઈઝ થાય. તો એ સાઈડ થી સનરાઈઝ થાય મસ્ત. થોડો વાદળના કારણે પ્રોપર સનરાઈઝ દેખાય નહીં પણ જો દેખાય તો મસ્ત ટાઈમ લેપ્સ તમને બતાવું. ઓકે આ શું કરે જોજે ચા હે ને જો ચા નીકળે બહાર. જો ચા નીકળે. ચલો હવે ઓયનું કોમ આવ્યું મેડમ નું ચા બનાવે છે. ધુમાડો આવવા મળ્યો. ચલો ચા બનાવી દઈએ. તો ભાઈ ફાઇનલી ચા અમારી થઈ ગઈ રેડી. દેખો ચા બધાના લાવી બીજી ટોસ બી કાઢી દીધા છે. અને હવે ચલો ચા ઠંડી ના થાય એના પહેલા ફટાફટ ખાઈ લઈએ. બ્લોગમાં પાછું ઠંડુ થાય. અમુક માણસો ચાલુ કરી નાખ્યું હોય બધા ચાલુ કરી નાખ્યું ઓકે. પેલા મિની બ્લોગ ચાલે છે ફૂલ બ્લોગ ચાલે. તો ચલો ચા પી લે. ચા ચીવી ટેસ્ટમાં બરોબર બની ભાઈ? હા પરફેક્ટ. ઓકે તો ચલો પી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી મારી દીધી છે. અંદર પોણીના અંદર જઈએ એ તમારા ભાભીને લઈને જવું હોય હેડ અંદર લઈને જઉં તને. હેડ તારું સપનું પૂરું કરો. હેડ મારી ઈચ્છા પૂરી કરું તારું સપનું પૂરું કરું. હેડ શેઠ પેલા સુધી લઈ છું ને ધક્કો મારું પરું. હા લે હેડ 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 ગોડી કેટલી ડરે હે હેડ. હા દેખો અમારે હજુ ખાવાનું અડધું ખાવાનું બાકી. હજુ દેખો ચૂલામાં બને ખાવાનું. પેલા ભાઈઓ છે કે ભરતભાઈ શું કરી પેલો ભાઈ ટ્રાયપોડ થી જો કોઈક ટાઈમ લેપ્સ લે ટ્રાયપોડ હાથમાં પકડી દો. મતલબ શું રહ્યો ટાઈમ લેપ્સ લો લે તો તારી હાથમાં પકડી રહ્યો હે. આય રી અંદર આય. તો પાણી મસ્ત ઠંડુ ઠંડુ ના પાણી મસ્ત હે. દેખો આટલા સુધી પાણી હે. જો આટલા સુધી પેલા પાછા કોઈક સાયકલો લઈને આવ્યા છે આગળ. દેખો ખાલી વ્યૂ દેખો કેટલું મસ્ત લાગે. ખાલી ઉપરથી સૂર્યની કિરણ પડે પાણીમાં પાણી કેટલું મસ્ત લાગે. હોદના સનસેટ થાય ને ટાઈપનો વ્યૂ લાગે યાર. થોડો પાણી માપનું ઠંડુ હે ને મસ્ત હે. અમે જ્યારે તારે આવ્યા હતા ને તારે છેક આગળ સુધી પાણી હતું ને. આ બધું ખાડા અમે પાછું આપણે લાગે નોર્મલ હો કે ચંગ અમે પેલા દૂરથી દેખશું ને આ ગાડી તો દેખાતી જ નથી પડી એરી. તો ચલો ભાઈ થોડી ઘડા હોય કરીએ મસ્તી. જો આટલા સુધી પેલા સુધી જઈએ ને તો આટલા સુધી જ પોણી આવે. એમ વધારે આવે એમ નહીં. છેક અંદર જતા હશે ને તારે લગભગ ડુબાઈ જેટલું પોણી છે. જો આટલા સુધી જ છે પોણી આટલી ધારથી. હા પણ હેડતું પોણી આવે ને બકા કોઈ રિસ્ક ના લેવાય નાહવા માટે. આમાં મગર બી હોવાના ચાન્સીસ ખરા. ચાલ વચ્ચે આવ્યું તો ખબર દોતીવાડા ડેમમાં મગરી. હા રિયલમાં આવ્યું હતું તો તારી. ઓકે તો ચલો એ આ મેગીને ઠેલી લઈ લઉં છું. એટલે અંદર શું નીકળે? હા શું નીકળે? હા વહી વાત સાચી. આ શંખલાના અંદરથી ડાયમંડ નીકળે. ઓના અંદર જો થોડું શાઇનિંગ મારે ને ઓના અંદરથી જ નીકળે ખબર હે. પિંક કલર પણ કોકને ગાડીનો ચોલ નીકળી હોય તો મસ્ત તારે બેટી બનાવી દો ગોડી. ડાયમંડની બેટી હોય બીજું ચોક મળી જાય તો જો મળ્યું. આ ટાઈપનું જ હોય પથ્થરના નીચે જ હોય. આ ટાઈપના પથ્થરના નીચે છુપાયેલું હોય આ ટાઈપનું. આ રિયલમાં આર્યું જો એનો ફોતરું મળ્યું જો. આ એ ડાયમંડ ની સોરી મોતી રાઈટ. ડાયમંડ નહીં મોતી ફૂલ રેકેટ રંબા લાયા હતા હાર્યું પણ ફાવતું જ નહીં. જેમ કે આ મકાનું મારીએ ને શોટ તો આ મકાથી પવન આવે આ મકાનો પવન હે ને તો પાછું પડે. આમ પેલી મકાથી એક જ શોટ મારીએ તો આટલા ઊભું રહે એકદમ ફાસ્ટ જાય. જો હે શંખ તું પોતે હે તો ખરા. ચા ચડ્ડો પહેરી નાચી છો રામ. અંદર પેલું જોજે પડજે અંદર એનું પેલું શું હે ઈયળ એના અંદર દેખો જીવા દે. મજા આવે આવું બધું જોવા માટે જ મજા આવે. એના માટે સ્પેશિયલ આયા હા કાલ. હવે વહેલા આવ્યા હતા અંધારું હતું મજા પડી જતી ને તો તારે. અને મેન સપોર્ટના અંદર શું છે કે આજનું મોસમ જોરદાર હે. દેખો નયા વગર આ ચા ભૂત જેવા લાગે. હા એટલે વના અંદર બધા ગાડીનો છે શું મારા ઓળે છે. હા જો વના અંદર ચમકેલો વના અંદર બી નીકળે જો ઓદકેલા મળે તો મસ્ત કોમ થઈ જાય આપણું. હા ના તો આ મળ્યું તો ચોથી નહીં મળ્યું એટલે બીજું બી પેક તો મળશે કે આપણને. એ એને ટ્રાયપોડ થી કરાય છે કે કોનો ટાઈમ લેપ્સ લે ખબર નહીં પડે. ઓમથી ઓમ જાય ને ઓમથી ઓમ જાય બધાનો ટાઈમ લેપ્સ લે કરે અલગ અલગ જગ્યાએથી. તો ચલો ભાઈ થોડી ઘડા બેહીએ. હજુ નાસ્તો બાસ્તો બીજો બને છે નાસ્તો તો ટાઈમ પાસ થોડી ઘડા કોઈ કરીએ.
હજી કાલે તો ફાઇનલી મિત્રો તમારા ભાભી હવે ગાડી ચલાવી, પહેલી વાર ગાડી ચલાવવામાં બેહી, હવે ચીવી ચલાવી જોવું એને ખબર નહીં ક્લચ ચીમ કા બ્રેક ચીમ કા હે, પણ પહેલી વાર ચલાવી. ઓકે જો પેલી મકાનો રેસ હે બરોબર, વચ્ચે વાળી બ્રેક હે અને આ મકાની ક્લચ હે. ક્લચ એટલે આમ ક્લચ પાડીને ઘેર પાડવાનો. જો ક્લચ મતલબ પૂછે હવે ગાડી ચલા હેડ એટલે શું એમ કે એટલે ક્લચ પાડીને ઘેર પાડવાનો. એટલે ક્લચ આલું તો ગાડી હેડે. ક્લચ છોડી મેલે તો ગાડી હેડે. ઓકે ક્લચ પાડે લેવે તો ગાડી ધીમે ધીમે છોડવાની. ખાસ વસ્તુ કે પેલો રહ્યો રેસ એ વધારે રેસ વધારે મત આલ દેજે, બ્રેક ઝાટકેથી મત માર દેજે બરોબર. ધીમે ધીમે હું કહું હા હું હાલ ને ચાલુ હાલ તો નોટન પડી વધો નહીં. હા ચલો તમારા ભાભી કેવી ગાડી ચલાવે દેખીએ. ઓકે બંચમ કરી ભરી. હા ક્લચ કરીને સેલ મારવાનો. હા દબાઈ દે રી. ઓકે દબાઈને રાખ આખી. ઓકે દબાઈને રાખવાની. હવે સેલ મારો ગાડીનો, સેલ ચાલુ કરો. ઓકે ચાલુ થઈ ગાડી બરોબર. ચલો ભાઈ ભગવાનનું નામ લઈએ. અમારા બધાના ફોટા તમારા જોડે પડ્યા હોય તો તમે તમારે સમજી લેજો. આગળ કોઈ હે નહીં લખો. એસી તો બંધ કર દો, પણ શું કરો એસી ચાલુ રાખીએ? એ તો એસી વગર તો નહીં હેડે કેવાય. એટલે એવું ના બંધ કરી દેવાનું હોય તો બંધ કરો એસી. ના હવે ચલો જઈ ચલાવે જોઈએ હેડો. પેલો ગેર પાડો હેડો. હા લે પેલો ગેર એ ગેર ઈ સાઈડ જો હે. હા અમુક ઈ સાઈડ ગેર પાડે. હા હા જેટલી ઊંચી કરીએ. રેડી ક્લચ કરો. આ ક્લચ આમ કને આગી લઉં સીટ ઉભા થોડું સેટલમેન્ટ માર દઉં. તો ભાઈ આ તો કારીગર પહેલી જ વારમાં એકદમ રેડી થઈ ગયો. જો ખાલી ગાડી ચલાવે. જો ખાલી જો આવડી ગઈ કમ્પ્લીટ. ભાઈ ડ્રાઈવર થઈ ગયો હવે. જો પહેલી વાર ચલાવે. આ હોમે ડેમ છે રિસ્કી પાસે કેવું લે હોમે ડેમ માં લીધો પાછું રિસ્ક. જો થોડો વધારે રેસ આલ્યો ને તો કમ્પ્લીટ અંદર જતા રહો. હા 5G કમ્પ્લીટ. બાઇકમાં પગ નતા પોકતા ના. બુલેટ ચલાવી લે પણ એને થોડા ખાલી બાઇક ઉભું રાખવામાં પગ નહીં પોકતા. ઓના ગાડી તો પગ પોકવા એ મકા જો લે હેડ એમ સાઈડ. ઓય મને ટેન્શન આવે ભૂલથી એમને રેસ મને મારા જીવની પડી હે બકા. તને પડી પણ તું ભૂલથી જવા દે રહી તો ભાઈ મને તરતા છો આવડે હે ના જવા દઉં બરાબર હેડે. વાર ચલાવું પણ કમ્પ્લીટ ચલાવું. હા ના વાળ હાલ તો ખુલ્લું પડ્યું એટલે બરાબર. સ્ટીયરિંગ કંટ્રોલ તો કમ્પ્લીટ હે. પેલા ગેરમાં છેડે ચાલુ કરી તાર નહીં. ઓકે ગેર વાર તો શીખવું પડે. ઘેર તો બહાર કોઈ પાડવા નહીં. તું હજી થોડી ચલાવે ઘણું જ છે. રેડી તો ભાઈ કમ્પ્લીટ ચલાવે. ચલો એક બે ઓટા બરાબર આવું પછી ઉતરી જઈએ. ઓકે લોડો ઉતરો હોય ને નેચે ઉતરો. તો ભાઈ આપણે પહેલે લોકેશન ઉપર હતા અને થોડું જો જમવાનું બનાવવાનું તો બાકી પણ પવન એટલો બધો આવે કે જમવાનું બનાવવાનું જ સેટિંગ થતું નહીં. લેડ ઉતાર હવે. ઓકે તો ચલો હવે બીજું લોકેશન વધીએ. આ કુવા જેવું કોકે ને તો એના આડો આપણે શું કહેવાય ચૂલો બનાવીએ તો શું એ કે પવન ના આવે તો કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ ચૂલો. તો તડકો આવે છે વાદળા વાળું આટલું મસ્ત વાતાવરણ છે. કેટલું જોરદાર વાતાવરણ. થોડો તડકો લાગતો નહીં. અરે મસ્ત વાતાવરણ ગોડી શું તડકો લાગે. તો ચલો ભાઈ ઓય બનાવીએ. આ ભરતભાઈ ચૂલો બનાવે. હા ઓય શું વાત કરે. હા એટલે આપજો ઊંડો હે. હા તને શીખા ઊંડો હે. આ ચું ઘાસ ઉજ્યું. અરે ઊંડો નહીં નેનો. હા પથ્થર ઉપર આવી જાય ના આવે લે. મને તો નોન જ લાગે યાર. એવું આ દેખો આ જાળ આ મછલી પકડવા માટે જાળ ભેગી કરી. ચૂલો કરાઈએ વાયરો નહીં આવતો પાક્કો. તો ચલો ભાઈ બીજો ચૂલો અમારો હોય બને હે. ઓકે હા ચાલ ને નોખી દે. ચાલ કોઈ કોમની ના સળગાઈ દે. શું કેવું. હા હવે થોડો તડકો આવ્યા પણ થોડી વારમાં તમને મસ્ત વાદળ આવી જાય એટલે પાછો જો આ કાળું વાદળ ને હમણાં ઉપર આવી જાય એટલે પાછો સોયલો. વાતાવરણ મસ્ત છે. ઠંડક પહેરો ઠંડો આવે. તો ચલો ભાઈ હેડે લાવો ભાઈ ચૂલો લાવો છો ગાડીમાંથી. હા હેન્ડ આલજો તમે. એન્ડ નહીં તમે કોઈ કોમ નહીં કર્યું ભાઈ હોય ને દિનેશે કોઈ કોમ નહીં કર્યું તો તારી મજૂરી આપણે જ બધી કરી છે. હા તે ભરવા જાય સાચી વાત હે. ઝાડ નો હશી. તો ચલો ભાઈ ચૂલો બુલો ફરીથી સેટ કરી લઈએ. કેમ્પિંગ ની એક્સપેક્ટેશન એકદમ વધારે હેવી લઈને આવ્યા હતા. ખાવાની ના તેમ બધું પણ એમાં બધું રહી ગયા. ગાડીઓના ડ્રિફ્ટો મારી ના તેમ ટાઈમ પાસ કરીને મૂળ એમ કે વ્લોગ બનાવી નાખશો. આજનો વ્લોગ તમને કેવો લાગે યાર ખાલી કમેન્ટ કરજો. સવારથી નાયા વગર ભરું એટલે મોઢાની કન્ડિશન ખરાબ એટલે જજ ના કરતા ખાસ બરોબર. શું કે ફૂલ રેકેટ સ્પેશિયલી ફૂલ રેકેટ આવ્યા હતા રમવા માટે પણ ફૂલ રેકેટ બી સેટિંગ ના હતી. શું કે શું અમે હા તમે બહાર બેસ કે તો ભાઈ
આટલું મસ્ત વાતાવરણ હા તો બેસ કહો તને પોત નહીં અડધો કલાક બેસ હા ચલો ભાઈ અહીંથી આપણે હવે લાગી ખાલી જોજો એક વખત ઝૂમ કરી ભરતભાઈ લાગે છે ખબર તમિલનાડુ નું આપણે પેલા આદિવાસી હેર ઓઇલ ની એડવર્ટાઈઝ કરવા આવે ને ઓલા સેમ લાગે અરે જુઓ ખાલી હા તો ચલો ભાઈ અમારો સામાન ખાલી તમને બતાવું દેખો ખાલી આ ગાડીમાં શું ભર્યું ખાલી જુઓ આ ચૂલો બનાવવા માટેના પથરાઈ તપેલી છે કેરબો છે બધું આઈટમ હે ગરમ લઈ લો તો ચલો ભાઈ સેટઅપ કરી લઈએ મળીએ તો ભાઈ ફાઇનલી મૂન મારું બૈરું બે એકલા થઈ ગયો કારણ કે અમારા દોસ્તારો બધા અમને છોડી જતા રહ્યા છે દેખો બધા જતા રહ્યા અમારો સામાન પડ્યો ત્યાં આગળ પડ્યો છે અને રાજી બજારમાં એટલે ગામના અંદર થોડા ઘણી વસ્તુ લેવા જાય નાસ્તા પાણી લેવા જાય નાસ્તા તો લેવા જાય હા મેન નેક્સ્ટ ટાઈમ બીજી વાર આવશો ને તો કોઈ ગેસ લઈને આવશો રીતે હાલ ખાલી પવન જેટલો બધો આવે કોઈ હળકવાનું કોઈ સેટિંગ જ થતું નહીં હા થોડા ઘણી વસ્તુ ખોટે તો ચલો લેવા ગયા પાણી એકદમ મસ્ત ક્રિસ્ટલ ક્લીન પાણી જો આટલામાં હે ચલો મસ્ત પાણી હે અમારો નાવાનો પ્લાનિંગ છે પણ શું થાય ખબર કોઈ નાહીએ તો પ્રોબ્લેમ શું થાય નેચર ડોળા વાળું પાણી જેવો જ પગ મૂકીને ડોળો થઈ જાય પાણીમાં એટલે નાવાની મજા ના આવે પ્લસ કે ડેમનું પાણી રિસ્ક બી ના લેવરાય ખબર હે પેલા મગર નો ચાન્સ કરી ખબર હે ડેમ ના હા લાકડો મગર અને લાકડો ખાલી હાલ મિત્રો હું પેલે ઉભો હતો ને હોમે અને ખાલી એટલો મસ્ત પક્ષી બેઠા હતા ને રિયલી ના અંદર દેખો આ બધા એ બધા ચરકેલા જ છે બધા પક્ષીઓ ખાલી અને એટલા મસ્ત અલગ પક્ષીઓ બેઠા હતા ને જોરદાર અને પક્ષીઓ ખાલી પેલે બેઠા એથી બી જતા રહ્યા કદાચ હું ઝૂમ મારું તમને દેખો તો કદાચ એ જો ખાલી ઉડીને બધો એટલા મસ્ત આમ જેવું લાગે પેલા નળ સરોવર આવ્યા ને નળ સરોવર આવું જ છે નળ સરોવર જઈ હા નળ સરોવર આવશે એમ જ છે અમે રાઈડ ઉપર ગયા હતા બાઇક લઈને પછી નળ સરોવર નડિયાદ અલગ નળ સરોવર એ નળ સરોવર ગયા હતા એ બધા પક્ષીઓ અલગ આવ્યું પણ એક અમુક સિઝન ના અંદર જ આવી બધા પક્ષીઓ બહારના દેશમાંથી આવી રિયલમાં બહારના દેશમાંથી પક્ષીઓ આવી હા એની સિઝન આવે એટલે અલગ પગ પેજો બોલ અંદર આવો ને થાય સોના પગ પડે કે અને દેખો આજ રવિવારનો દિવસ એટલે બધી પબ્લિક બાઇકો લઈને ફોટા પડાવે પ્લસ અમુક કોઈ એન્જોય કરવા આવેલી છે પછી એના મકા પેલી દીધી ગાડીઓ લઈ લઈને ફોટા પડાવે અને અમે એ બધું એન્જોયમેન્ટ ને બધું કરો કાચર કુચર તો બાકી મજા આવે મજા આવી કે ના યાદની ટ્રીપમાં હા આ વળી સવારમાં કે હું આવું ના આવું ગોન નાખતા હતો તો તારી પણ મજા આવી ગઈ મૂડ આવી ગયો મેન વધારે મજા શેના કારણે આવી ખબર વધારે સૌથી મજા શેના કારણે કે મેં તો ગાડી ચલાવી ગાડી ચલાવી એટલે મજા આવી સૌથી વધારે મજા છે એમ આવી ખબર મોસમના કારણે મજા આવી ચાલો મોસમ એટલું મસ્ત છે ને હાલનું ઠંડુ ગરમી નહીં લાગતી એટલે વધારે મજા આવે કેમ કે દેખો સૂર્ય ખાલી અમુક વાર વાદળામાંથી બહાર નીકળે ખાલી 5 મિનિટ માટે પછી પાછું વાદળ જતો રહે હાલનું કેવું વેધર એવું સેમ વેધર થઈ જાય એટલે મજા આવે તો ચલો ભાઈ આપવા તો ભાઈઓને પેલા બધા ભાઈ જોઈએ શું બનાવીએ શું નહીં બનાવતા તમને બતાવીએ ઓકે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાલી કમેન્ટ કરતા જજો ઓકે તમારા ભાભીએ જ ગાડી ચલાવી પહેલી વાર તમે જોઈ ક્લિપ લીધી હતી બ્લોગની ક્લિપ લીધી પડે કે હું ડ્રીપ મારો પડે ડ્રીપ જો ન્યાર તો સ્કોર્પિયો ચલાય હા સ્કોર્પિયો ચલાવે ડાયરેક્ટ સ્કોર્પિયો શીશી તો હે ને ચલાવે હા તો તારી એ વાત સાચી કરે તો કઈ વાંધો નહીં ચલો મિત્રો આપણા ભાઈઓને આંબા તો એટલે ગડા બેસીએ આગા પાછા થઈએ આમ તો પેલા બેઠા સારો વાતો મેં ખોટા યાર તો ચલો બેસીએ થોડી વાર રહી મળીએ બાકી પવન જોરદાર આવે મોઢું પછી મોઢું ચીકણું થઈ ગયું ને હવા ના એટલે મોઢું શિકાસ થઈ ગયું ડોક્ટર ક્યાંનું ફેસ વોશ હોય તો સારું લાગો હા લાભા ને તો પણ ચલો પેલા ફોન કરું કેટલી વારે તો ફાઇનલી મિત્રો ડાયરેક્ટ ત્યાંથી આવી ગયા આપણે ઘરે આવીને મસ્ત રીતે ઊંઘી લીધું મોઢું બડું ધોઈ કેટલા વાગે આવ્યા હતા આપણે વહેલા આવ્યા હતા ને 4 વાગે આજુબાજુમાં આવી ગયા હતા અને અહીં તો મસ્ત રીતે ઊંઘી લીધું હાલ તો ઊંઘીને ઊભો થયો પહેલી વાર બપોરે ઊંઝ્યો હમણાંથી તો ઊંઝ્યો એટલે એવું લાગ્યું કે મોડું થઈ ગયું પછી ટાઈમ કેટલો થયો હજુ વહેલા 7 વાગ્યા ને ઓકે અને દેખો એ શીખો મારો એકલો હાટો ને જેટલા ને બી દેખો અહીંયા પગમાં બધા અંદર ચીરા બધું પડ્યું ને અંદર બધું શું કહેવાય
ખબર નહીં પગમાં છે કશું લાગ્યું મને ખબર નહીં એનો મને લાગ્યું એમ બીજા ભાઈને લાગ્યું દેખો તમારા ભાભી લગાવે છે મને બેન્ડેડ અને આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી જેવું એક્સપેક્ટેશન રાખી દો બ્લોગ તો સારો જ બન્યો એમ તો મજા જ આવી ને મોસમ સારું હતું એટલે મજા આવી હતી મોસમ સારું હતું મજા આવી હતી તો ચાલો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો અને તમારા ભાભી ગાડી જેવી ચલાવી એ બી કમેન્ટ કરતા જજો ઓકે ના ના હારી હારી ચલાવી હતી તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય દેખો બેન્ડેડ લાગે હાય દુખે મારું શું બળે છે આટલું બધું